હાલ ગુજરાત એસઓજીને મળી મોટી સફળતા। ત્યારે અમદાવાદના દાંડીલીમડા વિસ્તારમાંથી 3 એનડીપીએસ ગુનાહિત કૃત્ય કરતા આરોપીને ઝડપી પાડ્યા છે। ત્યારે મેન્ટર પ્રોજેક્ટ અંતર્ગત અગાઉ એનડીપીએસ કેસમાં પકડાયેલા આ આરોપીને ચેક કરવા જતાં મેકેડ્રોનના 109 ગ્રામ 710 મિલીગ્રામના જથ્થા સાથે ડ્રગ્સ પકડી પાડવામાં આવે છે। ત્યારે આ ડ્રગ્સની કિંમત કુલ ₹10,97,100 છે। ત્યારે અમદાવાદ એસઓજી દ્વારા અમદાવાદ શહેરમાંથી ગુનાહિત પ્રવૃત્તિ કરતા આ આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે। કયા પ્રોજેક્ટ અંતર્ગત તેઓની તપાસ કરવામાં આવી હતી, કેટલો જથ્થો મળે, શું નીકળે? માનનીય ડીજીપી સાહેબ શ્રી વિકાસ રાય સાહેબનો
એક મહત્વકાંક્ષી પ્રોજેક્ટ છે, મેન્ટર પ્રોજેક્ટ કહીએ છીએ. મેન્ટર પ્રોજેક્ટ અંતર્ગત એવી હકીકત છે કે જે એનડીપીએસના પેડલર્સ હોય છે, જે આ માદક દ્રવ્યો વેચાણ કરતા હોય છે, કન્ઝ્યુમ કરતા હોય છે, એની ઉપર એક્સક્લુઝિવલી ઇલાયદા એક પોલીસ કર્મચારી મૂકવામાં આવેલો હોય છે અને તેની હિલચાલ ઉપર એ સતત વોચ રાખતો હોય છે. તો એ મુજબ અમારા એસઓજીમાંથી મુકેશભાઈ જયમલભાઈ કરીને હેડ કોન્સ્ટેબલ છે, જે હાલનો જે આરોપી છે મોઇન ઉર્ફે MK સનોફ ઇકબાલ હુસેન ભલ્લાવાલા, એ એની વોચમાં હતા અને એ વોચમાં એની તપાસ કરવા માટે ગયેલા અને એ દરમિયાન એમની પાસેથી આ મુદ્દામાલ પકડાયા હતા. સાહેબ, આ જે મોહિત છે જતો ક્યાંથી લાવતો હતો અને બે આરોપીનો શું રોલ છે, કેવી રીતે બીજા સાથે કનેક્ટેડ હતા? હા, આ મોઇન અને નદીમ બંને મિત્રો છે. મોઇનનો ભાઈ છે રિક્ષા ચલાવે છે અને નદીમ છે એ પણ રિક્ષા ચલાવે છે. એટલે બંનેનો સંપર્ક થયેલો 4-5 મહિના પહેલા અને એ સંપર્ક દરમિયાન એને બંને જણા રતલામ મુકામેથી એ આ મુદ્દામાલ જે એનડીપીએસનો છે એમડી ડ્રગ્સ એ લાવેલા. તેનું બેકગ્રાઉન્ડ શું છે ને આ લોકો પર કોઈ ભૂતકાળ ગુનાહિત ઇતિહાસ સાથે? હા, આ મોઇન ઉર્ફે MK સનોફ ઇકબાલ હુસેન ભલ્લાવાલા જે છે એની ઉપર આ એનડીપીએસનો ત્રીજો ગુનો છે. અગાઉ પણ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં એમડીના ગુનામાં પકડાયેલો, પછી ડીસીબી પોલીસ સ્ટેશન એટલે કે એસઓજીએમએચ અગાઉ એને 17 ગ્રામ એમડી સાથે પકડેલો અને ફરી અત્યારે જે હાલનો ગુનો છે 109 ગ્રામ 710 મિલીગ્રામ, જેની કિંમત છે 10,97,100, એ ગુનામાં ફરી પકડાયેલો છે અને અગાઉ એક મારામારીના ગુનામાં પણ પકડાયેલો છે. બાળકો ડ્રગ્સ ક્યાંથી લેવતા હતા અને કોને વેચતા ક્યાંથી હતા? હા, આ ડ્રગ્સ છે મોટે ભાગે મધ્યપ્રદેશ બાજુથી લઈ આવતા હતા અને એના જે નિયમિત ગ્રાહકો હોય, છૂટક કોઈ લેતા હોય તો છૂટક હાલમાં જે મોહમ્મદ આરિફ નૂર મોહમ્મદ શેખ કરીને જે છે એને જ આ માલ મંગાવેલો હોય પણ આરોપી છે પકડાયેલો છે, જેના ડિલિવરી આપવાની હતી એ પણ પકડાયેલો છે. ઓકે.